आज से 2 तारीख અને આ 15 દિવસ પછી હું કારખાને જાઉં છું। તો અત્યારે મોર્નિંગ મહાદેવ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો। તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। તો અત્યારે વાગ્યા છે 9:30 અને હું જાઉં છું કારખાને 15 દિવસ પછી। અને આ સવારમાં થોડીક ખરાબ સમાચાર આવી ગયા, કેમ કે વિજયે મને કીધું કે 1-2 મહિના થા જે ગલુને ખવડાવવા જતા હતા ને એની ઉપર કોકે ગાડી ચડાવી દીધી। બિચારું ભગવાન પાસે વયું ગયું। તો પ્લીઝ થોડુંક ધ્યાન રાખો ગાડી હાંકવામાં, એનામાં જીવ હોય છે। કોઈ ધ્યાન જ નથી રાખતું, ડાયરેક્ટ માથે જ ચડાવી દે। બહુ ખરાબ લાગ્યું મને, ભગવાન એને આત્માને શાંતિ આપે। મને કંટાળો આવે છે, વિજય જમવા નથી આવતા। આવે તો સારું, ભૂખ લાગી। હાલે ખાઈ આવીએ, હાલો વિજય, હાલો વિજય, હાલો બંધ કરો, બંધ કરો। મેં કીધું સર તે તું હાલી ને તો કેમેરો લઈ દેવાની જવાબદારી મારી। વિજય મને કેમેરો લઈ દે, લ્યો સબસ્ક્રાઈબ કર્યો જલ્દી એટલે લઈ દે। વિજય ગયા ઊંધિયું લેવા, હું કારખાને નીચે ઉતરી, હવે આવે જ છે। ફોન આવ્યો તો તું નીચે આવે, એમ આવે એટલે ઘરે જાઉં। કારખાને ગઈ હતી મોડું થયું ને એટલે વિજય ઊંધિયું લઈ આવ્યા, ખાલી રોટલી કરવાની, ઘરે જઈને ખાઈ લેવાનું। આજ હશે નથી, એમ બે જ છે। તો ઘરે જઈને થોડીક રોટલી કરી નાખું, ઊંધિયું લાવ્યા છે ને ખાઈ લેવું। વિજયને ગલવાય એવું થઈ ગયું ને તો આમ મજા નથી આવતી, ક્યાંય ન સારું લાગે। થોડુંક ધ્યાન રાખતા હોય તો બહુ ખરાબ લાગે એવું સાંભળવીને કે ગાડી ચડાવી દીધી। અમે તો કેટલું ધ્યાન રાખવી, માણસો કેવા હશે ધ્યાન નહીં રાખતા હોય, ગાડી ચડાવી દીધી, એવડું મોટું ગલું દેખાતું નહીં હોય। અવાજ બંધ છે ને ટીવી સામે હું જોઉં છું। તો મેં અત્યારે બનાવ્યા ચા ને થેપલા, અને આ વિજય ખાય છે। ગરમ જ હોય ને અત્યારે ઉતાર્યા છે। આજ બપોર પછી કારખાને ગઈ, મેચ આવતી હતી। કેવી મેચ કહેવાય વિજય એને? ટેસ્ટ મેચ। એટલે હું જોતી હતી, હોતી બપોર પર દાંડી મારી દીધી, હું ન ગઈ। વિજય ગયા હતા, ખાઈને બતાવું કેવા થયા, ચાખી બતાવું। એ એમ જ કહે હો નથી હારા, એમ હારા હશે ને તોય હાજી, તો વાંધો નહીં, હાલો। તો વિજય બેસી ગયા છે જમવા, હું જમી લઉં। પગે પાયસા જોઈ ચડાવી બળાવીને પાણી વાળવા ન જવું હોય વાડીમાં, એમ બેઠા છે। એને ટીવીમાં જીવ છે, મેં મ્યુટ કર્યું છે ને એટલે પિક્ચર જોવે છે ને, જોવા દો હાલો।